નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આજ રોજ તારીખ 21/7/2024 ને રવિવારે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત છાત્રાલયની ધોરણ 7 થી કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ બાઉદીન આર્ટ્સ કોલેજના રાજ્યશાસ્ત્ર વિષયના પ્રોફેસર શ્રી ગજેન્દ્રસિંહ પરમાર હતા। સાથે કડિયા જ્ઞાતિ બોર્ડિંગના પ્રમુખ શ્રી જે.કે. ચાવડા, મંત્રી અને આચાર્ય શ્રી પ્રવીણભાઈ મારુ, ગૃહમાતા હેતલબેન ચાવડા અને શામ વિદ્યાલયના શિક્ષક અંકિતા મેડમ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆતમાં બોર્ડિંગના મંત્રી અને આચાર્ય શ્રી પ્રવીણભાઈ મારુએ શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ ગુરુ પૂર્ણિમા પર વક્તવ્ય દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ભારતની ગુરુ પરંપરા અને સાંસ્કૃતિકનું શાબ્દિક ચિત્ર રજૂ કર્યું હતું। તેમાં જાદવ માધવી, જાદવ ખુશીતા, મકવાણા નિશા કોલેજ તથા સાપરા તેજસ્વી, વાઢેર નિશા ચૌહાણ અલ્પા ધોરણ 10 અને ધોરણ 9 ની ક્રિશાએ પાવન પર્વને અનુરૂપ વક્તવ્ય આપ્યા હતા। ત્યારબાદ કડિયા જ્ઞાતિ બોર્ડિંગના પ્રમુખ શ્રી જે.કે. ચાવડાએ પોતાનું ગુરુઓને યાદ કરી વંદના કરી હતી અને પોતાની જીવનમાં ગુરુનું મહત્વ કેટલું હતું એ જણાવી પોતાને એક અધિકારી તરીકે વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની જે તક મળી હતી તેના સમરણો વાગડ્યા હતા। ત્યારબાદ મુખ્ય અતિથિ પ્રોફેસર ગજેન્દ્રસિંહ પરમાર સાહેબે વિદ્યાર્થીઓને એમના ગુરુ પૂર્ણિમા પરના વ્યક્ત કરેલા વિચારો રજૂઆતને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે શાળાકીય જીવનમાં જે કાર્યક્રમમાં ભાગ લઈએ તે ઉચ્ચ અભ્યાસ વખતે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર બોલતા શિક્ષક અને ગુરુ બંને વિદ્યાર્થીના જીવનમાં ભૂમિકા તો છે જ, પણ બંનેની વિશેષતા અલગ અલગ હોય છે। શિક્ષક જીવનમાં ચોક્કસ સમયે ચોક્કસ ભૂમિકા ભજવી વિદ્યાર્થીના જીવન ઘડતરમાં પોતાનું યોગદાન આપે છે, ત્યારબાદ તેમની ભૂમિકા પૂર્ણ થાય છે। જ્યારે ગુરુની ભૂમિકા જ્યારથી શરૂ થાય ત્યારથી જીવનમાં અંત સમય સુધી રહે છે। ઉપરાંત તેમણે જણાવ્યું કે ગુરુ એક હોવા છતાં શિષ્યો અલગ અલગ નિર્માણ થાય છે। અર્જુન અને દુર્યોધનના ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે બંને વિષયોના ગુરુ એક જ દ્રોણાચાર્ય હોવા છતાં અર્જુન હકારાત્મક અભિગમ ધરાવતા હતા અને દુર્યોધન નકારાત્મક વિચારો ધરાવતો હતો। ભગવાન શ્રી રામ અને કૃષ્ણ જેવા અવતારોએ પણ ગુરુવર્ય વરિષ્ઠ અને સાંદીપની ઋષિઓને ગુરુ માન્યા હતા। ઉત્તમ ગુરુઓ ઉત્તમ શિષ્યોનું નિર્માણ કરે છે, જેમ કે રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ જેવા ઉત્કૃષ્ટ શિષ્યો બનાવ્યા હતા। આગળ પરમાર સાહેબે રાષ્ટ્ર સેવા અને હિન્દુ હિતમાં કામ કરતી સંસ્થા આરએસએસ દ્વારા ગુરુ સ્થાને વ્યક્તિને બદલે ભગવા ધ્વજને સ્થાન આપવામાં આવ્યું છે એનો ઊંડાણપૂર્વક હેતુ સમજાવ્યો હતો અને સમજાવ્યું હતું કે ભગવો રંગ દેશ માટે ત્યાગ, બલિદાન, સમર્પણનો ભાવ જન્મ આપે છે અને વ્યક્તિને માટે તેજસ્વીતા, ઓજસ્વીતા, જ્ઞાનના પ્રતીક સન્માન છે। આમ તેમણે પોતાના વક્તવ્ય જણાવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વ પર છાત્રાલય માટે તૈયાર કરવામાં આવેલ પ્રાર્થના બુકનું વિમોચન પણ પ્રમુખશ્રી અને હોદ્દેદારો કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ, જેમાં નિત્ય પ્રાર્થનાઓ, ભજન, મંત્રો અને એના અર્થો આપવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે। કાર્યક્રમના અંતે છાત્રાલયના ગૃહમાતા હેતલબેન ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ધન્યવાદ આપ્યા હતા। કાર્યક્રમનું સંચાલન અંકિતા મેડમે કર્યું હતું। ધન્યવાદ।